हेलो स्टूडेंट्स, आई एम योर इंग्लिश टीचर हेमराज सर। હું તમારા વિડિયો ક્લાસમાં ખૂબ ખૂબ સ્વાગત કરું છું। આજનો જે ટોપિક છે મારા વિદ્યાર્થીઓ એ 12th ક્લાસનો ટોપિક છે જે બોર્ડ એક્ઝામમાં પૂછાય છે અને જે મેં તમારા વિડિયો બનાવ્યા છે એમાં તમારા 6 ગુણ ક્યાંય નહીં ગયા। એ જે તમે આ 6 ફંક્શન શીખશો ને એ 110% તમારા એક્ઝામમાં પૂછાશે। એ તમારે 6 ગુણનો મેં તમને ભણાવવા જઈ રહ્યો છું। एकदम शॉर्ट ट्रिक કરીને તમને આપું છું, એટલો જ કરીને જવાનો। 6 ગુણ તમારા ક્યાંય નહીં ગયા। તો જો ટોપિકનું નામ શું છે? ફંક્શન્સ ઓફ ઇંગ્લિશ ગ્રામર। ઓકે, એટલે એને પહેલા ટોપિકને સમજીએ તો શું કે 6 ફંક્શન તમને સરળતાથી સમજણ પડશે। તો ફટાફટ આપણે જોઈ લઈએ। ફંક્શનલ ગ્રામર એટલે કાર્યાત્મક ગ્રામર, એટલે ગ્રામર કાર્ય કરવા વાળી। तो कोने कहेवाय कार्य करवा वाली ग्रामर? जे आपणे भणावे छे। शुं भणावे छे? सेंटेन्स में भणावे छे ग्रामर ने केवी रीते अमे केवी रीते वाक्य में उपयोग करीए, केवी रीते वाक्य में उपयोग करीए ए ज कहेवाय फंक्शनल ग्रामर। तो ये फंक्शनल ग्रामर ना आधारे बोर्ड एग्जाम में 12th बोर्ड में 12 गुण नो पूछाय। आ एक पहलो भाग छे जेमां 6 गुण 100% आवशे, ए आपणे शीखी जईए। અને બીજા ભાગમાં 6 ગુણ વધારે શીખી જશો એટલે થોડા સમયમાં વધારે ગુણ આપણે મેળવી શકીએ। તો પહેલો ફંક્શન તમને યાદ કરવાનો રહેશે શોઈંગ સજેશન એડવાઇસ। સજેશન એડવાઇસ નો મીનિંગ ગુજરાતીમાં હોય વિદ્યાર્થીઓ સલાહ આપવી। તો એ સલાહ બતાવવા વાળા કયા ફંક્શન વાળા શબ્દો હોય છે? એક તો હોય છે શુડ અને એક હોય છે હેડ બેટર, બીજા હોય છે ઓટુય હોય છે, પણ એ જ તમારા પૂછાય। એ જ માટે વિડિયો બનાવ્યો છે। શુડ એટલે જોઈએ અથવા કરવો જોઈએ, હેડ બેટર એટલે વધારે સારું રહેશે। એક વાક્યથી સમજીએ। યુ શુડ સ્ટડી રેગ્યુલરલી એટલે તમારે દરરોજ ભણવું જોઈએ। તો ભણવું જોઈએ કહેવાથી તમને શું મળે છે વિદ્યાર્થીઓ? સલાહ। તો આ શુડ શબ્દ જોઈએનો અર્થ કાઢીને તમને સલાહ આપે છે। શુડ જોવાનો, શુડ મળે તો સજેશન બતાવે, રાઈટ કરી દેવાનો। હેડ બેટર નો મીનિંગ હોય વધારે સારું રહેશે, એ પણ એક પ્રકારની સલાહ છે। વાક્યમાં હેડ બેટર નજર આવે ટિક કરી દો। વાક્ય સમજીએ। યુ હેડ બેટર લીવ બેડ હેબિટ્સ તમને ખરાબ આદતો છોડવી વધારે સારી રહેશે। તમારે ખરાબ ટેવો છોડી દેવી વધારે સારી રહેશે। એ બે વાતમાં એ તો તમને યાદ થઈ ગયો શુડ અને હેડ બેટર આવશે। એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત છે કે બંને વસ્તુઓ છે ને વિદ્યાર્થીઓ એ મોડલ્સ છે, અને મોડલ વર્બ જે હોય ને એમના આગળ હંમેશા V1 વાળી મેઇન વર્બ આવે। કઈ મેઇન વર્બ આવે? V1। ઓપ્શનમાં અગર શુડ ના 3-4 વાક્ય હોય તો શુડમાં V1 વાળો વાક્ય કયો છે એના ઉપર ટિક કરજો, એ વધારે ઊંડાણમાં તમને કીધું છે। બીજો આપણે ફંક્શન લેવાનો છે હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ એટલે ભૂતકાળમાં આદતન ક્રિયાઓ, એટલે ભૂતકાળમાં જે આદત પડેલી હોય એ આદત બતાવવા માટે। ઇન શોર્ટ અગર ફક્ત તમને હેબિટ નજર આવે તોય તમારે શું સમજવાનું કે ભાઈ આદત પૂછે છે। એક્સપ્રેસ એટલે રજૂ કરવું, બતાવવું। ઓકે, બતાવવું તો શું બતાવે છે? હેબિચ્યુઅલ એક્શન આદત બતાવે છે, અને એના માટે યુઝ્ડ વપરાય, અને એ પણ શું છે? એક મોડલ વર્બ છે જેના આગળ હંમેશા V1 વાળી વર્બ વપરાશે। અને એનો અર્થ શું હોય? પહેલા કરતો હતો કે પહેલા કરતી હતી। એટલે હવે કેમ કરશો? જૂની આદત કહે છે, ભૂતકાળની આદત કહે છે, એટલે પહેલા કરતો હતો। અને યુઝ ટુ જોઈને ટિક કરી દેવાનો। યુઝ ટુ હેબિચ્યુઅલ એક્શન। વાક્યથી સમજીએ। આઈ યુઝ ટુ વોક ટુ સ્કૂલ એવરી ડે એટલે હું દરરોજ શાળાએ પગપાળા જતો હતો એટલે હવે જઉં છું, હવે તો સાહેબ બની ગયો, ટીચર છું, કેવી રીતે જઈ શકું? પહેલા જ્યારે શાળામાં હતો ને તો પગપાળા જતો હતો, તો એ મારી જૂની હેબિટ બતાવે છે, જૂની આદત બતાવે છે। એ તમારો બીજો ફંક્શન।
ત્રીજો ફંક્શન જોઈએ વિદ્યાર્થીઓ, શોઈંગ સપોઝિશન. શોઈંગ સપોઝિશન એનો મીનિંગ, શોઈંગ એટલે શું થઈ જાય વિદ્યાર્થીઓ? દર્શાવે છે. શોઈંગ એટલે દર્શાવે છે. ગુજરાતી માટે માફ કરજો, મારી ગુજરાતી એટલી સરસ નથી, પણ તમારા ફંક્શનમાં 6 ગુણ આવશે એ ગેરંટી છે, એને કોઈ બદલી શકશે નહીં. સમજી ગયા કે નહીં? ચલો હવે આપણે વિદ્યાર્થીઓ સપોઝિશન એટલે ધારણા. સપોઝિશન એટલે ધારણા, એટલે માની લેવું, માનવું. શું કરવું? માનવું. એ એનો મીનિંગ હોય. એના અંદર એઝ ઇફ વાળો જ પૂછાય છે. એઝ ઇફ વાળામાં એમ તો એઝ ડુ પણ હોય છે, પણ મેં નહીં કહેતો તૈયાર કરવાનો, એટલે તો આ વિડીયો તમારે એકદમ પરફેક્ટ છે કે એઝ ઇફ જ કરવાનો. એક્ઝામ એઝ ઇફ નજર આવે શું બતાવે? સપોઝિશન એટલે ધારણા, એટલે માનવું. આ માનવું શું હોય? માનવું એટલે જો વાક્યથી સમજો, માનવું એટલે જાણે કે. એઝ ઇફ એટલે જાણે કે. એઝ ઇફ નો મીનિંગ હોય જાણે કે, એનાથી આપણે માનવું સમજીએ. હી સ્પીક્સ, તે બોલે છે. તે બોલે છે એઝ ઇફ, જાણે કે હી નોઝ એવરીથિંગ, તે બધું જાણે છે. તે એવો બોલે છે કે તે બધું જાણે છે. તો અહીંયા વાત શું થઈ કે ભાઈ એ માણસ કેવી રીતે વર્તન કરે છે? જેવી રીતે એને બધું ફાવે છે, બધું આવડે છે. તો એ એક પ્રકારનો માનવું થયો, એક ધારણા થઈ. એ હકીકત નથી. એવો થોડી હોય કે માણસને દરેક વસ્તુ આવડતી હોય, એવો આ દુનિયામાં નક્કી, એવો આ દુનિયામાં શક્ય નથી. ઓકે, ચલો. ત્રીજો સપોઝિશન એઝ ઇફ, ગુણ પાકો. ચોથો જો આપણે, ચોથા નંબર છે શોઈંગ રિઝલ્ટ. રિઝલ્ટ એટલે પરિણામ. એના અંદર તમારે યાદ કરવાનો કે સો વચ્ચે એક શબ્દ આવશે, પછી આવશે ધેટ, એ આપણો જવાબ. ગુજરાતીમાં એટલો અને ધેટ નો મીનિંગ નીકળશે કે. સો નો નીકળશે એટલો, ધેટ નો નીકળશે કે. વચ્ચે આવશે શબ્દ. એક્ઝામ્પલ થી સમજીએ કેવી રીતે પરિણામ રજૂ કરીએ, સમજીએ. હી વોઝ સો વીક, તે એટલો વીક હતો, એટલો નબળો હતો, that he could not walk, કે તે ચાલી શક્યો ના હતો. તે આટલો નબળો હતો કે તે ચાલી શક્યો ના હતો. તો અહીંયા પરિણામ કેવી રીતે કે ભાઈ વીક હતો, એ તો એની સિચ્યુએશન છે, પરિસ્થિતિ. એ વીક હોવાથી પરિણામ શું મળ્યું? રિઝલ્ટ શું મળ્યો? કે તે ચાલી જ ના શક્યો હતો. તો એ ચાલી શક્યો ના તો રિઝલ્ટ થઈ ગયો. સો અને ધેટ થી રજૂ કરવામાં આવે, વચ્ચે એક શબ્દ આવશે. સો એટલે એટલો અને ધેટ એટલે કે. સમજી ગયા? નેક્સ્ટ ફંક્શન સમજીએ. નેક્સ્ટ ફંક્શન એવો ફંક્શન 12 તમારે પૂછાય છે એક્ઝામ, 12 થી 13. 14મો ફંક્શન ક્યારે પૂછાયું નહીં. એમાં શબ્દો ફિક્સ હોય છે. મેં ગયા 6-7 વર્ષના પેપરને રિસર્ચ કરીને બનાવ્યો છે, ગેરંટી સાથે એ જ આવશે. ઓકે, તો એના અંદર એક જ એવો ફંક્શન છે એટલી મોટી લીટીમાં આવે, જેનો મીનિંગ શું હોય મેં તમને કહી દઉં. ટોકિંગ અબાઉટ પીપલ, પ્લેસીસ, એટલે માણસ અથવા જગ્યા, અબાઉટ એટલે વિશે, ટોકિંગ એટલે વાત, જગ્યા અને માણસ વિશે વાત. ઇન રિલેશન ટુ સમથિંગ અને સમવન, અને એ જે માણસ અને જગ્યા વિશે વાત હશે ને તે કંઈક અથવા કોઈક ના સંબંધમાં, ઓકે, એના રિશ્તામાં, એનો રિલેશન બતાવવાનો, સંબંધ બતાવવાનો છે. હવે આપણે એના માટે તમારે ધ સેમ, વચ્ચે અક્ષર આવશે, શબ્દ આવશે, અને એઝ. ધ સેમ નો મીનિંગ થાય જેવો, અને એઝ નો મીનિંગ થાય અહીંયા જ. એઝ ના ઘણા ઉપયોગો છે, પણ ધ સેમ સાથે આવશે ને જ, એટલે મેં સાચો જ કહું છું, સાચો જ. ચોકસાઈ કરે છે, ચોક્કસ કરે છે કોઈ વાત નહીં. તો ધ સેમ અને એઝ આવશે ને વચ્ચે એક શબ્દ આવશે. એક્ઝામ્પલ થી સમજીએ. હી હેઝ ધ સેમ બેગ, એના પાસે સેમ જ બેગ હતો, એ જ બેગ હતો, એઝ હિઝ ફ્રેન્ડ, જે તેના ફ્રેન્ડ પાસે છે. તમારે અહીંયા ગુજરાતી શું કર્યું? તેની પાસે તેના મિત્ર જેવો જ થયેલો હતો.
આ એ સાચો છે, મેં કીધું એ સાચો છે કે તેના પાસે સરખો જ બેગ હતો જે તેના મિત્ર પાસે છે. ઓકે, તો એ શું સંબંધ બતાવે છે? એ બેગનો સંબંધ બતાવે છે. જે એ ભાઈ એના પાસે જે બેગ છે ને એ બેગનો સંબંધ એના મિત્ર પાસે જે બેગ હતો ને એ બેગ સાથે સંબંધ બતાવે છે. તો ભાઈ કોની વાત થઈ? ભાઈ અહીંયા એક વસ્તુની વાત થઈ એટલે બેગ. એ વસ્તુની વાત કોના સંબંધમાં થઈ? કઈક વસ્તુના વિષયમાં થઈ જે આ મિત્ર પાસે બેગ હતો એ બેગના સંબંધમાં થઈ, એટલે એને રિલેશન કહેવાય. એના અંદર 6-7 શબ્દો હોય છે જે તમારા સાહેબો શીખડાવતા હશે, પણ તમારા એક્ઝામમાં આ જ પૂછાશે, બીજો પૂછાશે નહીં. સમજી ગયા? આ તમારો એક ગુણ પાકો. અને એ આવશે નંબર 6, શોઈંગ અલ્ટરનેટિવ ચોઇસીસ. ચોઇસ જોઈને ગભરાવાનો નહીં, આ તમારો મૂળ શબ્દ છે અલ્ટરનેટિવ. અલ્ટરનેટિવ એટલે વિકલ્પ, યા તો આ અથવા ચા અથવા કોફી અથવા મારો વિડીયો અથવા જાડી જાડી પુસ્તકો. વિકલ્પ. ઓકે, એ વિકલ્પ માટે બે શબ્દો જ છે, ઈધર ઓર કે નીધર નોર. ઈધર ઓર એટલે બે માંથી એક, નીધર નોર એટલે બંને માંથી કોઈ નહીં. એક્ઝામ્પલ થી સમજો. યુ કેન ઈધર વોચ ધીસ મૂવી, તમે આ મૂવી જોઈ શકો છો, અથવા કમ વિથ મી, મારા સાથે આવી શકો છો. એવો તો ના હોય ને મૂવી એ જોઈ લો તારે સાથે આવી જાઉં. બંનેમાંથી યા તો મૂવી જોઈ શકે યા મારા સાથે, તો બે માંથી એક વિકલ્પ ચૂઝ કરવો પડ્યો એટલે આઈધર ઓર, અથવા તો. સમજી ગયા? તમે આ ફિલ્મ જોઈ શકો છો અથવા તો તમે મારી સાથે આવી શકો છો. અને નાઈધર નો નો સમજો. હી નાઈધર કોલ્ડ મી, તે ના તો મને ફોન કર્યો હતો, નો રિપ્લાય, ના પછી મને પાછો જવાબ આપ્યો. તેને ના તો ફોન કર્યો ના તો જવાબ આપ્યો. તો આમાં બે વિકલ્પ હતા, ફોન કરવાનો, જવાબ આપવાનો, બંનેમાંથી કોઈ નથી. ઓકે, એ તમારો છઠ્ઠો ફંક્શન. 6 માંથી 6 ગુણ તમારા 100% આવશે. મળીએ આપણે બીજા ભાગમાં. અત્યાર માટે આટલો જ. થેન્ક યુ.